અત્યારે હાલ તો આ તમામ લોકોએ માફી માંગી લીધી છે। ના ના હવે એકચ્યુઅલી સાહેબ હું અમારે ભૂલ થઈ ગઈ। મેં તમને પહેલા જ કહું છું કે એકચ્યુઅલી અમે ભલામણ કરવા માટે બીજા એક શબ્દો બીજું પણ શું માફી માંગવાથી આ મામલો શાંત થશે? નમસ્કાર મિત્રો, હું છું નરેશ માળી અને આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ। આજે આપણે વાત કરીશું તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પત્રકાર અને ચેનલના તંત્રી પર થયેલ હુમલા વિશેની। જી હા, થોડાક દિવસો અગાઉ વન વિભાગ ની જે જમીન છે, જંગલ વિભાગની જે જમીન છે તેની પર ગેરકાયદેસર કબજો કરેલના સમાચાર જીજે દેશી ન્યૂઝના માધ્યમથી પ્રસારિત થયા। તેની અદાવત રાખીને એક ટોળાશાહી કરીને ભોળી ભાળી પ્રજાને ઉશ્કેરીને સૌ પ્રથમ તો 50 થી 60 જણનું ટોળું ઉનાઈ ખાતે તંત્રીના ઘરે પહોંચે છે અને ધાક ધમકી દબાણ કરવાની કોશિશ કરે છે। પણ કહેવાય છે કે પત્રકાર જે છે એ ચોથો સ્તંભ છે અને ચોથા સ્તંભને દબાવવાની કોશિશ ચોક્કસથી કરી। અમે જીતી ગયેલી પાર્ટી છે આવા શબ્દોના ઉચ્ચારણ કરીને અમે જીતી ગયેલી પાર્ટી એટલે શું? સત્તાના નશામાં ચૂર બનેલા આ લોકો 50 થી 60 જણને ખોટી રીતે ઉશ્કેરીને ત્યાં લઈ જાય છે। એમને ઘરેથી એવું કહીને લઈ જવામાં આવે છે કે તમારી દાવાની જમીન પણ વન વિભાગ ઝડપી લેશે। જો કે ચેનલે કોઈના નામ લીધા વિના જે ગેરકાયદેસર પોતાની જમીન હોવા છતાં મસ્ત મોટી 2-4 હેક્ટર જેટલી જમીન ગાર પાણીની અંદર કબજે કરી લીધેલ, સરકારી બોર કરી દેવામાં આવેલ અને જંગલનું નિકંદન કાઢીને મસ્ત મોટા ઝાડ કાપી નાખવામાં આવેલ। ચોક્કસથી એની પર કાયદેસરની કાર્યવાહી વન વિભાગે કરી 40,000 રૂપિયા જેટલો દંડ પણ કર્યો। જો ચેનલ ખોટી હોત તો આ દંડ ન થયો હોત। ક્યાંક ને ક્યાંક એ મામલો રફે દફે કરવા માટે ઉપરથી રાજકીય દબાણ પણ ચોક્કસથી થયું અને આ મામલો અહીં જ અટકતો નથી। એના પછી પદમ ડુંગરીના સમાચાર પ્રસારિત થયા તો ખોટી રીતે ઉશ્કેરીને જ્યારે આ ટોળાને તંત્રીના ઘરે પહોંચ્યા બાદ એટલાથી અમને સંતોષ થતો નથી। એ તપાસ કરે છે કે આ કોણે કવરેજ કર્યું છે, આ કેમેરો લઈને આ જમીન પર પહોંચ્યું કોણ છે। તપાસ એમને ખબર પડી હશે કે પત્રકાર વિરલ ચૌધરી જે ડોલવણ તાલુકાના રહેવાસી છે એમના ઘરે આખું ટોળું પહોંચે છે। વિરલ ચૌધરી ત્યાં હાજર નથી એટલે એને ડોલવણ ખાતે બોલાવવામાં આવે છે। અમારી ચેનલ થકી ગાર પાણી અને પદમ ડુંગરીમાં જંગલ જમીનની જે જમીન હતી એમાં કેટલાક ઈસમોએ કબજો કરેલ હતો। એના અમારી ચેનલ થકી સમાચાર ચાલવામાં આવેલા। પહેલાં તો અમારા ચેનલના તંત્રી છે ત્યાં ટોળાએ એમને ત્યાં હુમલો કરવામાં આવેલો। ત્યારબાદ મારા પર ફોન આવ્યો કે તમે ક્યાં છો? તો હું ઘરે ને હોઉં ને મને કીધું કે તું બહાર હોય તો કંઈ નહીં, તું આવી જા। તો મને કહેવામાં આવેલું કે અમે 3 થી 4 જણ જ છે। એટલે મને ડોલવણ માર્કેટયાર્ડ પાસે કરિયાણા દુકાન પાસે બોલાવવામાં આવેલો અને મોટા પ્રમાણમાં ટોળું આવી ગયેલું ને મને ત્યાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલી। ત્યારબાદ મેં વ્યારા એસપી કચેરી અને ડોલવણ ખાતે અરજી આપેલી। ત્યારબાદ તાપી પોલીસે અટકાયતી પગલાં લીધા। કયા કયા ઈસમો હતા કે જેમણે ત્યાં તમને બોલાવ્યા? જેતીભાઈ ગાવિત, બચુભાઈ કોકણી, રાકેશભાઈ ચૌધરી, કોનુભાઈ, સાદિકભાઈ, અન્ય 50 જેટલા ટોળાઓએ ત્યાં મારા પર હુમલો કરવામાં આવેલો। સત્તાના નશામાં જે અંધ બનેલા લોકો, જેમાં અમુક જૂના કારોબારી પ્રમુખ પણ છે, જૂના માજી પ્રમુખો પણ છે અને સાથે સાથે અત્યારે હાલમાં ચૂંટાયેલા તાલુકાના સભ્યના પતિ અને જિલ્લા સભ્યના પંચાયતના સભ્યના પતિ પણ આમાં સામેલ હતા। તો શું જીતી ગયા બાદ ગરીબો પર અત્યાચાર કે જે ચોથો સ્તંભ છે પત્રકારને દબાવવાનો હક આ લોકોને કોણે આપ્યો? અને ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે, વન વિભાગે એને સાબિત કર્યું છે અને ચોક્કસથી દંડ પણ થયા છે। શરૂઆતથી જ આખા મામલામાં જીજે દેશી ન્યૂઝ કહેતું આવ્યું છે જેટલા પણ સમાચાર વન વિભાગ માટેના ચાલ્યા છે એ આખા સમાચાર તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આદિવાસી સમાજના હિત માટે ના આખા સમાચાર હતા ને જ્યારથી ચેનલ જીજે દેશી ન્યૂઝ બની છે એના તંત્રી પોતે આદિવાસી છે, જે પત્રકાર પર હુમલો થયો છે વિરલ ચૌધરી પોતે આદિવાસી છે, પણ સત્તામાં અંધ બનેલા આ લોકો એમણે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને ટોળાશાહી કરીને જ્યારે એમના પર પોલીસ
ફરિયાદ થાય છે, અરજી થાય છે, ત્યારે એ ટોળામાંથી અમુક લોકો કહે છે કે અમને ખોટી રીતે ઉશ્કેરીને આ લોકો લઈ ગયા હતા. ત્યારે ડોલવણમાં અટકાયતી પગલાં થયા, ડોલવણ પોલીસ સ્ટેશને એમને હાજર કરવામાં આવ્યા. ત્યારબાદ બીજી એક અરજી તંત્રી દ્વારા નવસારી જિલ્લામાં કરવામાં આવી અને ત્યાં પણ ગઈકાલે માફીપત્ર લખાવવામાં આવ્યું. તો ક્યાંક ને ક્યાંક આ જે પણ તત્વો છે એમને એક સબક મળ્યો છે, શીખ મળી છે કે પત્રકારનો અવાજ ક્યારેય દબાવી ન શકાય અને અન્યાયની સામે જ્યારે લડત આપે છે નિષ્પક્ષ રીતે અને નિસ્વાર્થ ભાવે જ્યારે જીજે દેશી ન્યૂઝ આવા સમાચારો પ્રસિદ્ધ કરતું હોય છે તો ધાક ધમકી કે દબાણ કે હુમલાથી ચેનલ ક્યારેય ડરવાની નથી. માફીપત્ર ચોક્કસથી લખાવી લેવામાં આવ્યું છે અને માફી માંગતા નજરે પડ્યા હતા આ સત્તાધારીઓ. ના હવે એકચ્યુઅલી સાહેબ હું અમારે ભૂલ થઈ ગઈ. મેં તમને પહેલા જ કહું છું કે એકચ્યુઅલી અમે ભલામણ કરવા માટે બીજા એક શબ્દો બીજું કે જે પોતે જીતી ગયાના બેન્ડ બાજા વગાડતા તંત્રીના ઘરે પહોંચ્યા હતા કે હવે અમે જીતી ગયા છે, હવે અમારું શું કરી લેશો. તો આ શબ્દો કેટલા યોગ્ય? તો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી સત્તાનો અહંકાર તૂટ્યો છે અને સત્યની જીત ચોક્કસથી થઈ છે. આગામી દિવસોમાં હવે પછી આવું ક્યારેય નહીં બને એવી બાહેદારી પણ આ લોકોએ આપી છે અને કાયદાની આગળ કાયદાના પાઠ ચોક્કસથી ડોલવણ પોલીસ સ્ટેશન અને વાંસદા પોલીસ સ્ટેશને ચોક્કસથી એમને ભણાવ્યા છે. તો સત્યની જીત ચોક્કસથી આ મામલે થઈ છે. થોડા દિવસ પૂર્વે એક જીએ દેશી ન્યૂઝ ઉપર ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા જંગલ જમીન બાબતે અને વન વિભાગની કાર્યવાહી બાદ ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા. પણ એની અદાવત રાખીને થોડા લોકોને નારાજગી હતી અને મારા ઘર સુધી એટલે કે જીએ દેશી ન્યૂઝના તંત્રીના ઘર સુધી પહોંચી ગયા હતા અને એમને ત્યાં ધાક ધમકી આપી હતી અને અમે જોઈ લઈશું અને આ રીતની ઘટના થઈ હતી. 50 થી 60નું ટોળું આવ્યું હતું. જે ટોળું આવ્યું હતું એમાંથી અમુક લોકો કહેતા હતા કે અમે જીતેલી પાર્ટીના જીતેલા પક્ષના લોકો આવ્યા છે તમારા ઘરે, એટલે એમનો સીધો ઉદ્દેશ્ય હતો કે અમે સત્તાધારી પક્ષના લોકો છે એટલે તમારે ડરવાની જરૂર છે અમારાથી, એવું એમનું ચોખ્ખું કહેવું હતું. ત્યારબાદ અમે ફરિયાદ કરી હતી અને ફરિયાદમાં પોલીસે કાયદાનો પાઠ ભણાવી અને જે આવ્યા હતા ઘરે ધમકી આપવા અને જે સમાચારથી નારાજ થયા હતા એમની પાસે માફીપત્ર પોલીસે લખાવડાવ્યું છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એમને એવો પાઠ ભણાવ્યો છે કે બીજી વખત કોઈ પત્રકારના ઘરે કે કોઈકના ઘરે જે ચોથી જાગીર કહેવામાં આવે છે ભારતની દેશની એના ઘરે જવાની હિંમત ન કરે એવો પાઠ બનાવવામાં આવ્યો છે. આખા મામલામાં જ્યારે ગેરકાયદેસર રીતે ગારપાણીની અંદર જમીન પર કબજો થયો ત્યારે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું અને ચોક્કસથી દંડ પણ થયો. 40,000 રૂપિયા જેટલો દંડ થયો અને જે સરકારી બોર હતો એ કબજે લેવામાં આવ્યો. 30 ટ્રેક્ટર જેટલા સેન્દ્રિય છાણાવાળું ખાતર જે કહેવાય સેન્દ્રિય ખાતર કહેવાય એ 30 ટ્રેક્ટર જેટલું એ પણ કબજે લેવામાં આવ્યું અને ત્યાં પ્લાન્ટેશન હાલ કરી દેવામાં આવ્યું છે. પણ આવી કેટલી જમીનો પર ગેરકાયદેસર કબજો, જે મોટા માથાઓ છે જે જમીન વિહોણા નથી, જે હકદાર છે જે દાવાવાળા છે એમને તો મળવી જ જોઈએ, એના વિરુદ્ધમાં ચેનલ ક્યારેય હતી નહીં અને આજે પણ નથી. જે જમીન વિહોણા છે એમને તો જમીન મળવી જોઈએ, પણ જેમની પાસે જમીન છે, મોટા મોટા વાહનો છે, ટ્રેક્ટરો છે અને એ ટ્રેક્ટરો દ્વારા સમતલ કરીને કબજે કરવાનો જે ગોરખ ધંધો ડોલવણ તાલુકામાં ફૂલો ફાલ્યો છે એના વિરુદ્ધમાં અગાઉ પણ આ સમાચાર હતા અને આગામી દિવસોમાં પણ જ્યાં પણ આવી કોઈ ઘટના દેખાશે ત્યાં નીડર બનીને જીજે દેશી ન્યૂઝ પહોંચશે. જીજે દેશી ન્યૂઝને ધમકી પણ આપવામાં આવી, વિરલ ચૌધરીને ધમકી આપવામાં આવી કે ગારપાણી ગામમાં કે પદમ ડુંગરીમાં પગ મૂક્યો તો ટાંટિયા ભાંગી નાખવામાં આવશે. એ ટાંટિયા ભાંગવાનો હક તમે જીતી ગયા છો એટલે તમને આ હક મળી નથી જતો. પોતે સત્તામાં જીત્યા છો, તમારી પત્નીઓ જીતી છે એટલે તમને આવા કોઈ કાયદા વિરુદ્ધ જઈને ધમકી આપવાનો હક આવતો નથી. જો પત્રકારોને ધમકી આપશો તો 5 વર્ષ સામાન્ય જનતા જોડે તમે શું કરશો? જનતાને હવે જાગવાની જરૂર છે. શું આવા લોકોને તમે ચૂંટીને લાવશો કે જે પોતાનો સિક્કો સીધો કરવા માટે ધાક ધમકી અને મારામારી સુધી ઉતરી આવે છે? મુખ્ય નામોની વાત કરીએ તો બચુભાઈ કોકણી જે બીભત્સ ગાળો ભાંડે છે, જેના રેકોર્ડિંગ ચેનલ પાસે અવેલેબલ છે. વિરલ ચૌધરીને બીભત્સ ગાળો જે એમના મોઢે શોભતી નથી. બીજા છે રાકેશ ચૌધરી જેમના પત્ની અત્યારે હાલની ચૂંટણીમાં જીત્યા છે. બીજા અન્ય નામો પણ છે, જયદીપભાઈ, સાદિકભાઈ, એવા ઘણા નામો છે જે ટોળાશાહી કરીને હુમલો કરે છે.
અત્યારે હાલ તો આ તમામ લોકોએ માફી માંગી લીધી છે, પણ શું માફી માંગવાથી આ મામલો શાંત થશે અને શું આગામી દિવસોમાં આવી ઘટના નહીં બને એની જવાબદારી આ લોકો લેશે કે કેમ? હવે જનતાને પણ જાગવાની જરૂર છે, કારણ કે જે ખરેખર જમીન વિહોણા છે, જેમને ખરેખર જંગલ જમીનના જે રખેવાળ છે ને જેમને ખરેખર જમીન ખેડવાની જરૂર છે, કાયદા મુજબ એમના દાવાઓ મળવા જોઈએ, એમને તો મળવી જ જોઈએ. ચેનલ એમના પક્ષમાં ચોક્કસથી છે, પણ એમને ખોટી રીતે ઉશ્કેરીને પોતે સક્ષમ છે, પોતા પાસે ઘણી બધી જમીનો છે, તેમ છતાં ગેરકાયદેસર રીતે માટી ચોરીનો જે કૌભાંડ ચલાવે છે, મોટા વાહનો છે એમની પાસે છે, બેનામી સંપત્તિઓ છે, એટલી બધી સંપત્તિ હોવા છતાં કબજો કરનાર આવા તત્વો સામે હવે વન વિભાગ શું કાર્યવાહી કરે છે એ પણ લોકોની મીટ એમની તરફ મંડાયેલી છે કે ન્યાયિક પ્રક્રિયા થશે કે કેમ અને ચોક્કસથી જે ગરીબો છે એમની જોડે ન્યાય થશે કે કેમ.